આજે આપણે બનાવીશું સોજીના લાડુ। તેના માટે મેં સોજી લીધી છે, બુરું લીધું છે, ઘી લીધું છે, કાજુ લીધા છે, બદામ લીધી છે, એક જાયફળ લીધી છે, ઇલાયચી લીધી છે અને મૂઠિયા વાળવા માટે મેં નવશેકું પાણી ગરમ કર્યું છે અને તેલ મૂઠિયા તળવા માટે મૂકી દીધું છે ગરમ કરવા માટે। તો મેં સોજી સાફ કરીને જ રાખી છે ચાળીને। તો હવે લઈશું આપણે સોજી મૂઠિયા વાળવા માટે। મોવણ માટે મેં ઘી ગરમ કરીને રાખ્યું છે, ઘી નાખીશું, મિક્સ કરી દઈશું। આપણે મોવણ ઘીનું કર્યું છે। બંધ હતો। થોડું થોડું પાણી લઈ અને આપણે આ રીતના મૂઠિયા વાળી લેવાના છે। બધા જ મૂઠિયા એ રીતના વાળવાના છે। તો જુઓ, આપણે તેલ ગરમ કરવા મૂકીને રાખેલું હતું તે હવે આવી ગયું છે। તો મૂઠિયા તળી લઈશું। તો જુઓ, વચ્ચે વચ્ચે આ રીતે મૂઠિયાને હલાવતા રહેવાના છે। હવે થોડાક હલકા બ્રાઉન જેવો કલર થવા આવ્યો છે મૂઠિયાનો। હવે આપણે થોડી વાર રવા દઈશું, પછી કાઢી લઈશું। જો કલર બદલાઈ ગયો છે, થોડો બ્રાઉન પડતા લાગે છે મૂઠિયા, એટલે થવા આવ્યા છે। તો જુઓ, હવે આપણા મૂઠિયા થઈ ગયા છે। હવે આપણે કાઢી લઈશું। તો જુઓ, હવે બધા જ મૂઠિયા આપણે આ રીતે તળી લેવાના છે। તો આપણે બધા જ મૂઠિયા આ રીતે દસ્તાની મદદથી ભાગી લેવાના છે। થોડા ઠંડા થાય પછી આપણે ક્રશ કરીશું। પહેલાં ઠંડા પડવા માટે આ રીતે બધા મૂઠિયાના ટુકડા કરી દઈશું। તો હવે આપણે મૂઠિયાને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો હવે આપણે મિક્સર જુઓ, હવે આ ક્રશ થઈને તૈયાર છે। હવે આપણે એને ચાયણાની મદદથી ચાળી લઈશું। તો હવે આપણે જોઈતા પ્રમાણમાં બુરું નાખીશું। ઇલાયચી નાખીશું, જાયફળ નાખીશું, કાજુ બદામ મેં કકડા કરીને રાખ્યા છે તે નાખીશું,
હવે તેમાં ઘી ઉમેરીશું. અને હવે મિક્સ કરીશું ધીમે ધીમે. ઘી થોડું ઓછું છે તો હવે આપણે થોડું હજુ ઘી ઉમેરીશું. મિક્સ કરી દઈશું. તો આપણે સરસ મિક્સ થઈ ગયું છે. હવે લાડુ વાળી લઈશું. જો સરસ આપણો લાડુ તૈયાર છે. બધા જ લાડુ એ રીતે વાળી લેવાના છે. જો આપણો લાડુ સરસ બંધાય છે. જો તો આ રીતે બધા જ લાડુ આપણે બાંધી દીધા છે. તો જુઓ હવે આપણા બધા જ સૂજીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે.